હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશે. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. તો અહીંયાથી હજુ રામદેવરા 100 કિલોમીટર છે હે ને. હજુ અહીંયાથી રામદેવરા 100 કિલોમીટર છે ને. એવું નથી કે આપણે એક દિવસમાં 80 કિલોમીટર સાયકલ ચલાવીએ. તો લાગે છે થોડો ટાઈમ, અને મોસમ એવો છે, દિવસ એવો છે કે ભાઈ રાજસ્થાની ગરમી, એટલે ખબર છે બધાને રાજસ્થાની ગરમી કેવી હોય ને. તો એ છે ને, આ હોટલ છે ને, હોટલનું તો ત્યાં સામે તરફ છે, જે મતલબ યાત્રીઓ હોય અને કોઈ પણ જેમને રોકાવું હોય કમ્પ્લીટ રીતે, એને પલંગ પણ જોઈતો હોય કે ઓઢવાનું બિછાવાનું બધું મળી જાય. તો એ કંઈક ચાર્જ લે છે, એ ટાઈપનું છે. પણ આપણે તો એવું બધું જોઈતું નથી. આપણી જોડે ઘર બી પણ જાય છે ને, બધું છે આપણી જોડે. તો આપણે બહાર ઓટલા પર આપણે લગાવી દીધું હતું કેમ્પ. ઓકે, તો હવે બસ કમ્પ્લીટ થઈ ગયા છે, ઉઠી ગયા છે. હજુ ઊંઘ પૂરી નથી થઈ, ખબર નહીં આવું કેમ થાય હે ને. બપોરે પણ સૂઈ ગયા છે, પણ બપોરે ઊંઘ નહીં આવતી, કેમ કે એટલી બધી ગરમી છે ને, ઊંઘ નહીં આવતી. હમણાં હવે ઊંઘ જેમ જેમ સૂરજ એ થતો જાય ને, તેમ તેમ આંખ એ થતી જાય ને. પછી બ્લેક ચશ્મા પહેરશું, એનાથી પહેલાં ચા પીએ, બ્લેક ચશ્મા પહેરીને સાયકલ જવા દઈશું આગળ. આપણે સીધા નથી જવાનું, આગળથી અંદર ટર્ન લેવાનો છે અને તો બસ હવે ચા પી લે. ચા પીને પાછા આપણે મળીએ. આપણે નીકળી ગયા છે રામદેવરા તરફ અને પાછળ દુકાન હતા ઊભા લીમકા લેવા માટે. 20 વાળી લીમકા 25માં મળે, ખબર નહીં. તો એ છે ને, પબ્લિકમાં ઊભું રહેવા યાર બહુ માથાકૂટ લાગે ને, બહુ. એટલે મેં વધારે પબ્લિક હોય ને તો આપણે કેવું ઊભા રહેતા નહીં, એટલે સવાલો પૂછે, એટલે હા પૂછવું બી જોવે તો આપણને બી સારું લાગે. પણ એનું બી હોય કે ચલો એક બે માણસ પૂછે તો સારું. આપણે એક માણસ આવીને પૂછે, ભાઈ કંઈથી છો, શું કરો છો, યાત્રા ટ્રાવેલિંગ કરે છે, અચ્છા. હવે બીજો એ પણ એવું એક બે નક્કી યાર, બધાને હરકું કહેવા જતો ને પાછો ટાઈમ જાય ને, વાતચીત. અરે ભાઈ મોસમ સારો છે, મસ્ત સવારનો. અત્યારે 9 વાગશે એટલે તડકો ચાલુ થઈ જાય ને, એટલે આપણે લગાતાર સાયકલ ચલાવી લઈએ. હવે જેમ જેમ તડકો થાય તેમ તેમ ઊંઘ આવે, નીંદર આવે. तो भाई चल पड़े हैं रामदेवरा की तरफ. चलो साइकिल लगातार चलाएंगे. હવે કઈ રસ્તા એવું લાગે કે ઓરિજિનલ રાજસ્થાન હે ને, આવું થવાનું છે. હવે આગળ જઈને આજુબાજુ બસ આવું જો પોખરણ જોરદાર છે, મજાનું છે, પણ જોરદાર જ છે. ચલો સાયકલ ચલાવીએ, મસ્ત જોરદાર જેવું છે. જોવા જેવું તો આવું બાવળે જોવા પડે ને, આપણે થોડી વાર ઊભા છે ચા પીવા માટે ને. હજુ બી મતલબ મોસમ સારો જ છે ને. આજે કંઈ એટલું બધું નથી લાગ્યું, ખબર નહીં. પણ આજે મારી એટલી ખુશી છે કે રણુજા જઉં છું, રામદેવરા જઉં છું, તો એમ એ થઈ ગયા છે ને. કંઈક નજીક છે હજી, એટલે હજુ આજે તો પહોંચવાના છે ને અહીંયા ને. પણ હવે 1 વાગશે ત્યારે ખબર પડશે ને. અત્યારે તો એટલી બધી ગરમી નથી લાગતી, આજે નોર્મલ છે એવું લાગે, તો સારું છે. હવે 12 વાગે પછી 1-2 વાગે પછી ખબર પડે કેવો તડકો છે, કેવી ગરમી છે ને. આજે મોસમ કંઈ અલગ છે, થોડોક અલગ છે હે ને. તો અહીંયા ચા પીવા આપણે થોડી વાર ઊભા રહીએ અને પછી પાછા આપણે લગાતાર આગળની તરફ ધીમા નીકળીશું. લેવા આવ્યા છે ભાઈ ડુંગળી, બટાકા, ટામેટા, કેમ કે આજે અલગ થવાનું છે. ડેલી આપણે રોજ તો હોટલમાં નહીં ખાઈએ, આજે તો બનાવવાનું છે ને. સગડી ગેસ બધું છે, તો એનો મતલબ હું એકવાર બનાવ્યું છે, તો આગળ ઇમરજન્સીમાં કામ લાગે. પણ આજે લેવા આવ્યા છે તો લઈએ. અને ડુંગળી લઈ લઈએ ને. ડુંગળી આપણે જે મતલબ એટલું બધું નથી લેવાનું, જે કામનું એટલું જેટલું લઈ લે. પછી દુકાનવાળો ગમતી રીતે આપે તો ખબર નહીં. હવે કેટલું લેવાનું છે એ લઈએ આપણે. મિર્ચી ને 3 ડુંગળી અને 2 ટામેટા. આટલું અમારે તો ભાઈ આવે તો ભાઈ લેવા પડે ને, 2 ટાઈમ થઈ જાય છે. ચલો 2 ટામેટા, એક મસાલો લેવો પડશે.
तीखी वाली मिर्ची नहीं એક ભાઈ છે એ બધું લે છે ઝારખંડથી. है? तीखी मिर्ची है क्या? તેલ હે तीखी है? એક વાર તો આપણે બનાવે હે ને જો તીખી નહીં મિલેગી. મળ્યું છે ને અહીંયાથી ઉપરથી તૂટેલું છે તો આપણને આ મળી ગયું છે. એ મોટા મોટા બોટલ હોય આપણને જોઈએ પેલા એકદમ નાના મિની આવે છે ને બોટલ એવા હોવા જોઈએ પણ આ મોટા બોટલ છે તો આ તો મળી ગયું છે. હવે આ બોટલમાંથી આ બોટલમાં આપણે ભરી લઈએ. જે આટલું બધું આપણે લઈ લીધું છે ખાવાનું ટોટલ થવાનું છે ખાવાનું બધું થઈને એમ સમજો કે એક ડીશનું જ ખાવાનું મળી ગયું છે ને પણ હોટલ કરતાં બનાવીને ખાશું. આ બધું સામાન તો લઈ લીધું છે. હવે આપણે આગળની તરફ નીકળીએ. તો લઈ લીધું છે આપણે. હવે આગળ એક મંદિર છે ત્યાં ભણાવીશું ને સેમ જ પડ્યો ને કેમ કે દેખો સેમ જ છે કેમ કે 150-60ની ડીશ આવે ને આપણે બધું લેતા લેતા સમજો ને એટલા તો થઈ ગયા 150 રૂપિયા તો થઈ ગયા પણ મારા ખ્યાલથી 150માં 2 ટાઈમ જમી લઈએ. 2 ટાઈમ ને 3 ટાઈમ પણ જમી લઈશું હે ને કેમ કે ચાવલ પણ અડધો કિલો છે જોરદાર મસ્ત મજાનું. આજે આપણે પોતે બનાવ્યું મસ્ત જમવાનું બનાવીશું અને ખાશું આજે. ચલો લગાતાર સાયકલ ચલીએ ને આગળ આપણે એટમાં મંદિર છે અને રસ્તો સારો છે. બાઇક હોય તો આરામથી જતી રહી. આપણી જોડે સાયકલ છે. રેતી છે નીચે. હવે રેતી જોવા મળશે આપણને ને રાજસ્થાની રેતી એટલે આમ એકદમ છૂટી રેતી એકદમ એમ ચોટેના રેતી હે ને આ ચોટેના શરીર પર એવી રેતી છૂટી કરકરી ભરભરી. હા 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 મંદિરે આવી ગયા છે એટલે આ મંદિર સાઈડમાં આપણે થોડી વાર આરામ કરશે મંદિર અને ઉપર મંદિર છે તો હવે થઈ જાય ઉપર ત્યારે ખબર પડશે. રોકાવાનું એમ થોડુંક છે આગળ બોર્ડ મારેલું છે પાર્કિંગ વગેરે એવું થયું તો હશે કેમ ઉપર સારું એવું. ચલો ઉપર ચડીએ પછી ખબર પડે. ચડાવ છે ભાઈ ધક્કો મારવો પડશે હવે લગાતાર કેમ કે ચડાવ છે ભાઈ સીધો એકદમ સીધો ચડાવ. હા 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 તડકો ભાઈ બહુ ડેન્જર. ચડાવ સીધો છે એકદમ. ચલો આ ચડાવ ચડાવીને ત્યાં ડાયરેક્ટ ઉપરની તરફ મળીએ. આવી ગયા છે આપણે મંદિરે ને અહીંયા સાયકલ પર મૂકી દીધી છે અને ખાવાનું આપણું બને છે. અત્યારે તો ચાવલ થાય છે ને ચાવલ થઈ રહ્યું છે. બટાકા તો આપણે કાપી દીધા છે. આ છે આ ચાવલ બને છે ને તો ચાવલ ખોલ્યું છે. ચાવલ को खोलना तो भाई खोले देखो मैं गैस मतलब આની પર આમ બની દે તો ફટાફટ પણ ગેસ પણ એવો વપરાય છે ને તે છે. સોયાબીન છે આપણી જોડે ને બટાકા પ્યાજ ટામેટા મરચાં વગેરે છે તો બનાવીશું આજે મસ્ત મજાનું છે ને. પાછા આપણે બહારની તરફ નીકળી રહ્યા છે. મંદિર આવ્યા હતા આરામ કરવા માટે જમવાનું પણ મસ્ત જમી લીધું. હવે પાછા લગાતાર આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું ને આજે થોડો તડકો ઠંડો હતો ને ઓછો તડકો હતો એટલો બધો તડકો તો નહીં લાગ્યો એટલે સારું હતું. ને હિંગલાજ યુવા ગ્રુપ સિવાય હિંગલામાં એ રીતિ છે. હવે મારે સાઈડ પરથી લેવું પડશે રીતિ. તો ચલો હવે આપણે લગાતાર સાયકલ ચલાવીશું 6 અથવા 7 વાગ્યા સુધી. તો હારી હોટલ બાબા રામદેવ રેસ્ટોરન્ટ કાઠિયાવાડી ભોજન ગુજરાતીઓ માટે ને તો ભાઈ છે ચા પીવા ઊભા રાખ્યા છે ને અત્યારે આપણે ચા પીશું ને હવે ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યા છે ને 6 તો વાગી ગયા છે અને બસ 6 ઉપર થશે 6 ને સમજો ને કે 30-35-40 થશે એટલે ફટાફટ પછી અંધારું થવા લાગશે ને. 7 વાગે એટલે કમ્પ્લીટ અંધારું થઈ જાય. 7 વાગે પછી ટાઈમ ફટફટ જાય ને તો આગળ જોઈએ ક્યાં આપણે રોકાવાના છે એ તો ખબર નથી ક્યાં રોકાવાના છે. જેટલું થશે એટલું આપણે સાયકલ ચલાવીશું ને પછી આપણે સ્ટોપ કરીશું ને પાછળ એક હોટલ પણ જતી રહી છે ગુજરાતી હોટલ હતી ને તો એ હોટલ તો ગઈ પાછળ. અત્યારે ટાઈમ સારો છે ને આવા ટાઈમે આપણે મિનિમમ 10 કિલોમીટર અથવા 15 કિલોમીટર તો ચલાવી લઈએ છે ને આવા ટાઈમ પર. મસ્ત છે મજા. પવન સામેથી ઓછો છે વધારે નહીં તો લગાતાર સાયકલ ચલાવીએ ને આગળ આપણે સ્ટોપ કરીશું. તો આપણે જઈ રહ્યા ત્યાં આમથી
આમ તરફ ને આપણે બાબા રામદેવ પીરનું મંદિર મળી ગયું છે. મતલબ રસ્તાથી જતા હતા ને આપણે જોયું મંદિર એવું મોટું એવું, તો મેં કીધું ચલો એકવાર પૂછી લઈએ ત્યાં ને રોકાવા માટેનું. તો આપણે અહીંયા પૂછ્યું કે આપણે અહીંયા રાતે રોકાવાનું છે અને સવારે નીકળી જશે. તો કીધું કે વાંધો નહીં, રોકાઈ જાઓ. કંઈ ગમે તે મંદિર હોય, મારે એવું મંદિર મતલબ કેવું છે કે આ મંદિરે જે તો કોઈ ના પાડે, પણ કેવું એક વસ્તુ છે કે કોઈને પૂછી લેવું સારું. જેમ કે અહીંયા પૂજારી હોય મેન, એને પૂછી લેવું સારું. પણ કદાચ આ મંદિર એવું લાગે ને કે બંધ હોય બી તો થોડુંક તેવું લાગે, કોઈ હોય તો પૂછી લે તો કંઈ સારું લાગે. આમ તો ભગવાનનું મંદિર જ છે ને, તો કંઈ વાંધો નહીં. પણ એક વસ્તુ પૂછવું જરૂરી છે કોઈ પણ, કેમ કે આમ જ રોકાઈ જાય પછી કેવું થાય, કોઈ પણ આવે સવાલો બહુ પૂછે ને. આ અનુભવ બધું થયું છે એના કારણે હે ને. કોઈ ટાઈમે તમને ના પણ કહી દે છે નહીં રોકાવાનું, તો આ વસ્તુ છે પૂછી લેવું. ગુજરાત રાજસ્થાનમાં આપણે અહીંયા બધી બાજુ છે, કોઈ પ્રોબ્લેમ નથી પડવાની. મંદિરે રોકાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પડવાની. તો મજાનું એવું છે. આપણે અહીંયા આજે રોકાવાના છે ને આપણી યાત્રા અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ ને આપણે જઈ રહ્યા છે રામદેવડા બાજુ. ને પ્લાનિંગમાં થોડોક ચેન્જ થવાનો છે, થોડો ચેન્જ થવાનો છે હે ને. મંદિર તરફથી જવાના છે આપણે તે. તો આપણે ડાયરેક્ટ જઈ રહ્યા છે જેસલમેર વાલા હે. તો થોડુંક પ્લાનિંગ થોડુંક ચેન્જ થવાનું છે. કંઈ નહીં, એ પાછા આવતીકાલે ફરી વિડીયોમાં તમને મળીશું ને કહીશું હે ને. તો આજે આપણે અહીંયા રોકાણ છે, અહીંયા રોકાઈ જઈશું. ને થેચું ગાવ છે, થેચું હે ને, થેચું ગાવ. તો થેચું ગાવથી બસ બહારની તરફ નીકળી ગયા છે. મંદિર છે જે બાબા રામદેવનું મંદિર છે હે ને, અહીંયા રોકાઈ ગયા છે આપણે. ને તો પ્રોબ્લેમ તો પડે ભાઈ, મેં તમને નહોતું કીધું વિડીયોમાં પહેલાં હે ને. આપણે કેવું યાર, કોઈનો ફેસ અથવા કોઈનો લીન ચોરીથી રેકોર્ડ નથી કરવું કોઈનું હે ને. આપણે ફોન કાઢીને સામે કેમેરા મૂકી દે તો ભાઈ કોઈ પણ કમ્પ્લીટ જ બોલશે. એટલે કેવું આ એક અનુભવ છે ને, એક બધી રીતે બધું અમે કરીએ છીએ હે ને. લોકો અનુભવ મતલબ એ લે છે ભાઈ, કેવા છે કેવું છે. જે બોલે છે કે યાર ફરો, તમે બધે ફરો, તમને કહીને રોકાવાનું મળે, બધી બાજુ રોકાવાનું મળી જાય. રીલ્સ ને રિયાલિટીમાં બધું ખબર પડી જાય કે કેવું છે ને કેવું ને. જ્યારે રિયલમાં આપણે ને તો ખબર પડે કે ભાઈ રોકાવા દે કે નથી દેતા. આવો બહુ બધો અનુભવ છે, એક અનુભવ નથી, બહુ બધો અનુભવ છે. હું ખુશ થઈ ગયો. એક કાકા હતા, કીધું કે હા તમે રોકાઈ જાઓ. પછી જે મેન પૂજારી આવ્યા, પછી એ કીધું કે મેં એમને કીધું કે અહીંયા રોકાવું છે સાઈડ પર ઓટલા પર. તો કીધું ના, અહીંયા રોકાવાની જગ્યા નથી, આગળ જતા રહો, તમે આગળ રોકાઈ જજો. મેં કીધું હા સારું ચાલે. મેં કીધું વાંધો નહીં થાય, નસીબમાં નહીં લાગે મંદિરે રોકાવાનું. આજે રામાપીરનું મંદિર હતું. ધેચું ગાવ છે અને ધેચુથી તમે આગળની તરફ રામદેવરા તરફ જાઓ તો સાઈડમાં જ છે. તો કંઈ નહીં, એ તો રોકાવાનું નથી મળ્યું. હવે આગળ જઈએ, જોઈએ કંઈ રોકાવાનું, કેમ કે 7 વાગે એટલે આપણે પછી કેવું સાયકલ નથી ચલાવતા, કોઈ પ્રોબ્લેમ નહીં. તો ચલો હવે પાછા આગળની તરફ આપણે જઈએ. તો અહીંયા મૂળ પૂર્ણી બાબા મંદિર છે એને. તો અહીંયા કંઈ આવી રીતે છે. અહીંયા પૂછવા જેવું મતલબ અહીંયા કોઈ છે નથી ને. કોઈ અહીં જે મતલબ કોઈ તો હોય તો અહીંયા કોઈ એવું છે નહીં ને. હવે નાઇટ થઈ ગઈ છે ને હવે રોકાવું છે. તો પાછળ મંદિરે પૂછ્યું પણ ત્યાં ના પાડી દીધી. તો અહીં તો આવ્યા છે પણ કોઈ હોય તો બહુ સારું લાગે. કોઈ એમ કીધે કે એકવાર અહીંયા રોકાજો, કોઈ પ્રોબ્લેમ નહીં, સવારે જતા રહો હાજર. ત્યાં થોડુંક એમ સારું લાગે. ને બધું કેમ્પ લગાવી દીધું ને પછી જો કોઈ આવે ને એમ કે પછી પૂછે કે ક્યાં જાઓ છો, શું કરો છો, ને એમ તેમ કે પછી કે ના અહીં નથી રોકાવાનું, તમે આગળ રોકાઈ જજો, અહીંથી જાઓ આગળ મળી જશે રોકાવાનું, ત્યાં રોકાઈ જજો. આવું ના જ થાય હે ને. કેમ કે રાતે 9-10 વાગે કોઈ આવે, ચલો ને 8-9 વાગે કોઈ આવે તો પછી એમ કીધે કે ના એ નથી રોકાવો, આગળ જતા રહો, તો ભૂલ પડી જાય. ને આ વસ્તુ તો અત્યાર સુધી આપણે આ ઇલાકામાં મતલબ કોઈ જગ્યા નથી થયું. રાજસ્થાન, ગુજરાત, આમ તેમ કોઈ જગ્યા નથી. બહાર બાજુ થયું છે, અનુભવ છે એટલે કહું છું. બાકી તો મંદિરમાં કોઈ ના તો ના પાડે, ના પણ પાડી દે એવું નથી કે હાથ પાડે હે ને. તો એ છે. તો આજે હવે અહીં તો કોઈ છે નથી, તો કેમ્પ લગાવી દઈએ સાઈડની બાજુ, બહુ મોટું છે. તો સાઈડ પર એક સાઈડ પર લગાવી દઈશું હે ને. તો જ્યારે કોઈ આવશે તો કહી દઈશું આપણે કે હું સોલો ટ્રાવેલિંગ કરું છું, સાયકલથી ફરું છું. તો બસ આપણે અહીંયા રોકાઈએ. પાછળ રોકાવાનું એમ સારું લાગ્યું કે ચલો રોકાઈ ગયા, મસ્ત લાગ્યું. પણ પછી જે મેન મહારાજે નીકળ્યા, તો પછી એમ કીધું કે ના, અહીંયા રોકાવાનું નથી, આગળ જતા રહો, આગળ મળી જશે રોકાવાનું, ત્યાં રોકાઈ જજો. આવું ના થાય હે ને. કેમ કે રાતે 9-10 વાગે કોઈ આવે ને એમ કે પછી એમ કીધે કે ના એ નથી રોકાવો, આગળ જતા રહો, તો ભૂલ પડી જાય. ને આ વસ્તુ તો અત્યાર સુધી આપણે આ ઇલાકામાં મતલબ કોઈ જગ્યા નથી થયું. રાજસ્થાન, ગુજરાત, આમ તેમ કોઈ જગ્યા નથી. બહાર બાજુ થયું છે, અનુભવ છે એટલે કહું છું. બાકી તો મંદિરમાં કોઈ ના તો ના પાડે, ના પણ પાડી દે એવું નથી કે હાથ પાડે હે ને. તો એ છે. તો આજે હવે અહીં તો કોઈ છે નથી, તો કેમ્પ લગાવી દઈએ સાઈડની બાજુ, બહુ મોટું છે. તો સાઈડ પર એક સાઈડ પર લગાવી દઈશું હે ને. તો
તો એ તો પહેલાં જોઈ જ રહ્યા આપણને હે ને એમ એટલે સ્માઇલથી નહીં એમ ચહેરો બી એવો હતો ને કે આપણને જોઈ રહ્યા છે એમ બીડી પીતા પીતા મંદિરમાંથી બહાર નીકળ્યા બીડી પીતા પીતા પછી આપણું નામ જોઈ જ રહ્યા મને એમને જોઈને મેં હું વિચાર્યું કે પૂછું કેવી રીતે અમને મેં કીધું રોકાવા દેશે કે નહીં દેશે થોડુંક એમ લાગ્યું થોડું ઘણું તો મેં કીધું ચલો પૂછી લઉં વખત સામાન બધું કાઢીને ઉપર નહીં મેં કીધું બાકી ઉપર મૂકીશ ને પછી કે શું છે એમ કહી દે તો પછી ભૂલ પડી જાય ને તે છે મેં કીધું એક વખત પૂછી લો સામાન કાઢતા પહેલાં આપણે એ બી હુક બી કાઢી લીધા હતા બેગ કાઢવાના હતા મેં કીધું એક વખત પૂછી લો શું કે શું નહીં તો પૂછ્યું મેં કીધું અહીંયા રાતે રોકાવાનું છે સવારે જશે તો જોઈ રહ્યા પછી એમ કે ના અહીં નહીં રોકાઈ શકો આગળ જતા રહો આગળ રોકાવાનું મળી જશે મેં કીધું બહુ મોટો હતો ઓટલો બહુ મોટો હતો ને ના કીધું મેં કીધું ચલો વાંધો નહીં થયા કરે આ બધું શું થાય ચલો કંઈ નહીં આપણી યાત્રા સ્ટોપ કરીએ છીએ આવતીકાલે પાછા ફરી એક વિડીયોમાં મળીએ